સ્વામી કે અમે વાત કહીએ તો કોઈ ઘરે જઈ જ ના શકે, બધા ત્યાગી થઈ જાય. પણ પછી શું, 2 દિવસ પછી ક્લોરોફોર્મ ઉતરી આવે પછી તકલીફ થાય ને. એટલે આ મોટા તમે કોઈ ચડાઈ મારતા નથી. આમ નહીં તો એ વાતો કરે ને, કોઈ આ નિષ્કાળ સાહેબ વાતો કરી હતી એમના ગામમાં, આખું ગામ ધ્રુજી ગયું બધું, આમ બધા આમ હલી ગયા. તો જે રીતે એમને આવડે છે વાત કરતા, તો એ ના કરે, એ ચડાઈ મારે નહીં. આ દુનિયામાં કેટલાય ગુરુ ચડાઈ મારે પોતાના શિષ્યોને, એવા નથી. આમ બેલેન્સ્ડ આમ થાય બરાબર, આમ એવું જ્ઞાન આપે કીડી કણ હાથીને મણ. હા, એથી વધારે ના હોય. તો એટલે એમાં આપણે વિશ્વાસ રાખીને, દ્રઢતા રાખીને આ સત્સંગ કરીએ, આનંદમાં રહીએ, અંદર આમ ભરપૂર રહીએ. અંદર ભરપૂર કઈ રીતે રહેવા, બહાર ગમે એટલું હશે ને તો કામમાં નહીં આવે. જો એલ્વિસ પ્રેસ્લે પશ્ચિમનો હતો ને, બહાર તો ઢગલા હતા, હિમાલય જેટલું વૈભવ હતું, પણ અંદર ખાલી 1 ગ્રામ ના મળે આંતર વૈભવ. આપઘાત કર્યું 32 ઉંમરે. અંદર આપણે ભરપૂર આવવાનું, બહાર કાંઈ ના ચાલે, એક લંગોટી ના ચાલે, અંદર ભરપૂર. એટલે ભરપૂર ક્યાં થાય, વિશ્વાસ આપણને મળ્યા છે એમાં જરાય ખામી